નમસ્કાર ઉમેદવાર મિત્રો કાયમી શિક્ષક ભરતીની જગ્યા વધારવા બાબતે મિત્રો આગામી મંજૂર થયેલી 2785 એ 13,852ની જગ્યાઓમાં સમાવેશ કરવા બાબતે મિત્રો અહીંયા મહત્વની અપડેટ જોવા મળી છે। મિત્રો આ ભરતીની જગ્યાઓ વધારવી છે તો પોતાનો સ્વાર્થ મિત્રો જોતા નહીં તો જગ્યા તમારે વધારાશે નહીં કે પછી જગ્યા વધારવા માટે ઉમેદવારો જે એક સાથે ભેગા થશે એ મિત્રો સ્વાર્થના લીધે નહીં થાય। મિત્રો શું તમે પણ કાયમી શિક્ષકમાં અરજી કરી રહ્યા છો અને મિત્રો જો અરજી કરી છે અથવા કરવાના છો તો આ ચાન્સ મિત્રો ભૂલતા નહીં। આ ચાન્સ ચૂક્યા તો સમજવાનું મિત્રો ઓછા મેરિટવાળાને અહીંયા મોટું નુકસાન જોવા મળવાનું છે। મિત્રો વિગતવાર માહિતી આપવાનું છું। કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છે અને જો જગ્યાઓ વધારા કરવા બાબતે જો એમને મનમાં સવાલો છે તો આ વિડીયો ચોક્કસ એ મિત્રોને શેર કરજો જેથી એમને પણ જે આંખો સામે જે એમનું જે સ્વાર્થ જો મંડરાઈ રહ્યું છે એ દૂર થાય અને એ લોકો પણ જગ્યા વધારા કરવા બાબતે આગળ વધે, આવેદનો આપે, નિવેદનો આપે। તો મિત્રો શું સૂચના છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરવાની ખાસ સૂચના છે। મિત્રો જેમને પણ વિદ્યા સહાયકમાં મિત્રો જેમનું મેરિટ લિસ્ટ બાબતે અપડેટ નથી જોઈ તો આપણે સવારમાં વિડીયો મૂકેલું છે 11:30 જરૂરથી નિહાળજો અને વિડીયો ક્રમાંકનો નંબર છે 997 897 તમે જોવા મળી રહ્યું છે 897। તો મિત્રો ખાસ સૂચના છે જે પણ ઉમેદવારો છે એમને એવું લાગી રહ્યું છે કે જગ્યાઓ વધારો થશે તો એના ઉપર થોડી વાત કરીએ। મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે અગાઉ મંજૂર થયેલી 2750 વિદ્યા સહાયકની જગ્યાઓ ચાલુ 13,852ની ભરતી સામેલ કરવા આંદોલન છે એ જોવા મળી રહ્યું છે જેમાં આવેદનો આપવામાં આવી રહ્યા છે જેમાં વિવિધ જિલ્લા તાલુકાની કચેરીઓમાં જેમાં કલેક્ટર કચેરીનો સમાવેશ થાય તમામ તાલુકા પંચાયતમાં મામલતદાર કચેરી તમામને અહીંયા આવેદનો આપવામાં આવી ગયા છે। હવે મિત્રો આપણે વાત કરીએ થોડી સ્વાર્થ વિશે। મિત્રો મેં સ્વાર્થ વિશે કહી રહ્યો છું શું કારણે તો એક ઉદાહરણ લઈએ ફોરેસ્ટમાં। મિત્રો ફોરેસ્ટમાં તમને જોવા મળ્યું છે યુવરાજસિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું હતું કે ભાઈ ગાબડું તો અહીંયા કંઈ ના કંઈ જોવા મળી રહ્યું છે પરંતુ સામે આવી શક્યું નથી જે અંદરો અંદર વહેંચાઈ ગયું છે। મિત્રો એ ફોરેસ્ટમાં પણ એવું થયું છે જેમના સારા માર્ક્સ હતા એ લોકો બહાર આવ્યા નહોતા અને જેમના ઓછા માર્ક્સ હતા જેમનું મેરિટ ઓછું હતું એ લોકો જ આંદોલનમાં ભાગ આપ્યો હતો। તો મિત્રો જેમના સારા માર્ક્સ હતા એમને એવું હતું કે ના ભાઈ અમારા સારા માર્ક્સ છે, અમારું મેરિટમાં નામ આવશે, અમે શું કામ આગળ વધીએ, અમારું તો ઓલરેડી મેરિટમાં આવવાનું નામ છે। મિત્રો આવું ને આવું ટેટાટમાં થઈ રહ્યું છે। જેમનું સારું મેરિટ બની રહ્યા છે એમને એવું છે કે ભાઈ ભરતી આવી છે આપણે તો ફાયદો રહેવાનો છે, બેનિફિટ આપણે રહેવાનું છે કેમ કે ભરતી તો આવી છે, જગ્યાઓ પણ છે અને આપણું મેરિટ સારું થાય છે, આપણે શા કારણે આવા આવેદનો નિવેદનો આપવા જોઈએ। મિત્રો પોતાનો સ્વાર્થ નથી જોવાનો, સંપૂર્ણ એકતાથી ચાલશો તો જગ્યાઓ વધારો થશે। તો છેલ્લા એન્ડ ઉપર જે ટચી રહ્યા છે જેમનું મેરિટ ઓછું છે જેમનું આપણે મેરિટનું નામ નથી થયું કે આટલા મેરિટવાળા પરંતુ જેઓ ઓછું મેરિટ છે એમનો પણ ચાન્સ મળશે। જો મિત્રો 2750 વિદ્યા સહાયકને જો 13,852ની જગ્યામાં વધારો કરવામાં આવશે તો ચોક્કસ એ ઓછા મેરિટવાળાને પણ અહીંયા લાભ મળશે। બાકી મિત્રો આ વિડીયો જરૂરથી શેર કરજો એવા ઉમેદવારોનો જે પોતાનો સ્વાર્થ જોવા મળી રહ્યો છે કેમ કે આપણે એવું નથી કે અંગતમાં કે એમનો સ્વાર્થ છે પરંતુ ઘણા એવા મનમાં વિચારીને બેઠા હશે કે ભાઈ ઓછું મેરિટ છે તો આપણે આવેદનો કરીએ, વધુ મેરિટ છે આપણે શું કામ આવેદનો કરીએ એ લોકો કરે, આપણે તો ઓલરેડી મેરિટમાં નામ આવવાનું છે। બાકી મિત્રો શું અપડેટ છે વિગતવાર થોડી ચર્ચા કરીએ, વિડીયો અંત સુધી નિહાળજો। મિત્રો તમે જોઈ રહ્યા છો મંજૂર થયેલી જે અગાઉ મંજૂર થયેલી 2750 વિદ્યા સહાયકની જગ્યાઓનું ચાલુ 13,852ની ભરતીમાં સામેલ કરવા આવેદનો છે આપવામાં આવી રહ્યા છે। મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। મિત્રો આપણી ચેનલ તરફથી ફૂલ સપોર્ટ મળશે કે જેટલો બને એટલો વિદ્યાર્થી સુધી આ વિડીયો શેર કરજો જેથી એ લોકો પણ આવેદનો આપે અને પોતાનો સ્વાર્થ નીકાળી આગળ આવે જેથી જે ઉમેદવારો ઓછું મેરિટ ધરાવે છે એમને પણ ચાન્સ મળે અને એ લોકો પણ બેરોજગારીમાંથી દૂર થાય। તો મિત્રો 70,000ની વધુ ઉમેદવારો શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાવાની શક્યતા અહીંયા જોવા મળી રહી છે। 13,852 વિદ્યા સહાયકોની ભરતીમાં મંજૂર થયેલી 2750 સહાયકોને સામેલ કરવા અહીંયા માગણી ઉઠી રહી છે। તો શું છે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા 13,852ની વિદ્યા સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે। તેમાં વર્ષ 2023માં જાહેર કરેલી 2750 વિદ્યા સહાયકની ભરતીને નાણાં વિભાગે મંજૂરી આપી હોવા છતાં એ સામેલ કરવામાં આવી નથી। મિત્રો રાજકોટ જિલ્લાના ટાટ પાસ શિક્ષકો જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે। મિત્રો એક જિલ્લા કલેક્ટર રાજકોટની વાત નથી મિત્રો, અલગ અલગ જે જિલ્લા કલેક્ટરોને અહીંયા આવેદનો આપવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023માં ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષાઓ મિત્રો લેવામાં આવી
આપી હતી અને એ પરીક્ષાઓ બાદ ધોરણ 1 થી 5 માં 5000 6 થી 8 માં 7000 અન્ય માધ્યમમાં 1852 મળી કુલ 13852 ની જગ્યાઓ છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। મિત્રો આ ભરતી માટે ટાટ પાસ ઉમેદવારો ચાલુ સહાયકો વર્તન લાભ લેવા માટે અને એનઓસી સાથે બોન્ડ ભરી અરજી કરશે। તેથી ટેટ 1 માં 12000 અને ટાટ 2 માં 57000 આસપાસ અરજીઓ કરવામાં આવી છે એવું અહીંયા જોવા મળ્યું। તમે જોઈ રહ્યા છો ટેટ 1 માં 12000 અને ટેટ 2 માં મિત્રો 57000 ભરતીઓ કરવામાં અરજીઓ કરવામાં આવી છે। તમે જોઈ આંકડો પણ સામે આવ્યો છે। ઓછી જગ્યાઓ સામે વધુ ઉમેદવારો હોવાથી મોટા ભાગના ઉમેદવારો શિક્ષક બનવાનું સપનું અહીંયા રોલાતું જોવા મળી રહ્યું છે। મિત્રો આ સપનું ના રોલાય એથી મિત્રો તમામ ઉમેદવારો એકજૂટ થો અને આવેદનો આપો। મિત્રો 2750 જો ભરતીનો વધારો થશે તો બેનિફિટ ઘણા એવા ઉમેદવારોને જોવા મળશે। શિક્ષણ વિભાગ દ્વારા આગામી 22/11/2023 ના રોજ ધોરણ 1 થી 8 માં 2750 વિદ્યા સહાયકની ભરતીનું જાહેરાત કરવામાં આવી છે, પરંતુ નાણાં વિભાગે મંજૂરી પણ આપી દીધી છતાં પણ 13852 જગ્યા મર્જ કરવાની માંગણી ઉઠી છે। જેમને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોની 15000 જગ્યાઓ ખાલી છે, છતાં પણ એ જગ્યાઓ ભરવામાં આવી નથી રહી। મિત્રો આ ખાસ એના માટે વિડીયો બનાવ્યો છે જે લોકોનું ઓછું મેરિટ છે અને વધુ મેરિટ વાળા તો આ વિડીયો જોશે જ નહીં, કેમ કે એમને ખબર છે કે આપણે આમાંથી કઈ બેનિફિટ રહેવાનું નથી, પરંતુ ઓછા મેરિટ વાળા વિડીયો શેર કરશે જેથી બેનિફિટ મળશે। મિત્રો ખાસ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા શીખો। સોશિયલ મીડિયા છે મિત્રો આજે હર યુવાનો પાસે મોબાઈલ ફોન છે અને હર યુવાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી મિત્રો સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે જેટલો આપણે ત્યાં નહીં કરીએ જેટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો બેનિફિટ એટલો વધારે રહેશે। મિત્રો સાવરકુંડલામાં વિદ્યાર્થીઓને મામલતદાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે। ટાટ 1 ટાટ 2 ટેટ 1 2 તો વિદ્યાર્થીઓને ભરતીમાં અન્ય અંગે આવેદન પણ આપવામાં આવ્યું છે, કેમ કે મોટું અહીંયા જે અન્યાય થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો। ફરી હાયર સેકન્ડરી અને સેકન્ડરીના ઉમેદવારો પણ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। વર્ષ 2023 માં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી, જેમાં કુલ 38730 જેટલા ઉમેદવારો પાસ થયા હતા। રાજ્ય સરકારી અને ગ્રાન્ટેડ એઇડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત શિક્ષણ સહાયકની 15000 કરતા વધુ જગ્યાઓ ખાલી છે, છતાં મિત્રો તમે જોઈ રહ્યો છો ભરતી ઓછી પ્રમાણમાં જોવા મળી રહી છે, સાથે 38730 જેટલા ઉમેદવારો પાસ છે, જ્યારે ભરતીનો આંકડો આપણને ઓછો જોવા મળી રહ્યો છે। માત્ર 7500 શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવશે। બાકી મિત્રો ઉમેદવારો અહીંયા વધુ જોવા મળી રહ્યા છે, જ્યારે તમે જોવા મળી છે ભરતી છે એ મહદ અંશે આપણને થોડી જોવા મળી રહી છે। બાકી મિત્રો જો આ નિવેદનથી આ આવેદનથી આ વિડીયોથી જો કોઈ ફાયદો થશે મિત્રો તો તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો। અને બાકી મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે શિક્ષણ લગતી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો ખાસ બીજું એ છે કે મિત્રો આવી જ ઇન્ફોર્મેશન આપણી ચેનલ તરફથી આપવામાં આવશે અને બીજી કે જગ્યાઓ વધારો કરવા બાબતે આપણી ચેનલ તરફથી ફૂલ સપોર્ટ મળશે। બાકી મિત્રો કંઈક થોડી પણ અપડેટ જગ્યા બાબતે આવે છે તો નેક્સ્ટ વિડીયોમાં જણાવવા મળશે। બાકી મિત્રો વિડીયો શેર તો ચોક્કસ કરજો, કેમ કે જેમનું મેરિટ વધારે છે એ લોકો તો એમના વહેમમાં હશે કે ભાઈ આપણી તો મેરિટમાં નામ આવી જશે, પરંતુ જો એન્ડ ઉપર અટકાઈ રહ્યા છે એમને ફાયદો થશે જેથી જગ્યાઓ વધારો થાય એ બાબતે। બાકી મિત્રો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, ચેનલ પર નવા છો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય સંવિધાન।